આપણે રોટલી પડી છે, તો રોટલી પડી છે તો એને આપણે પીઝા બનાવીશું. તો પીઝા બનાવવા માટે આપણે આ કાકડી છે, કાકડીને કાપી નાખી છે, કટિંગ કરી નાખી છે, અને ટમેટું અને આ મરચાં કેપ્સિકમ મરચું છે, તો આપણે એને કટિંગ કરી નાખ્યું છે. આપણે શેઝવાન ચટણી આપણે આ યુઝમાં લેવાનું છે, અને આપણે ડુંગળી કાપી નાખી છે. આપણે આ લોટી લીધી છે, લોટીમાં આપણે પીઝા બનાવવાના છે. તો આપણે આ રોટલી લીધી છે, તો આપણે રોટલીવાળા પીઝા બનાવવાના છે. તો આપણે આ બાટલીની મદદ લઈશું. એનાથી આપણે 3 કાણા પાડીશું. રોટલીના કાણા પાડી દીધા છે. હવે આપણે પીઝા બનાવીશું. ગેસ ચાલુ કરીશું, એની ઉપર આપણે રોટી મૂકીશું. રોટી આપણે થોડીક ગરમ થાય એમાં આપણે આ માખણ લેવાનું છે. માખણ આપણે નીચે લગાવવાનું છે. આપણે ગેસને હાવ ધીમી કરી નાખીશું. એની ઉપર આપણે રોટલી મૂકી દઈશું. આપણે સોસ નાખીશું. સોસને આપણે ફેલાવી દેવાનું છે. ચીલી સોસને આપણે ફેલાવી દીધો છે. આપણે એમાં શેઝવાન ચટણી નાખીશું. થોડીક જ નાખવાની છે. એને આપણે ફેલાવી દઈશું. આપણે એના ઉપર ચીઝ નાખીશું. એની ઉપર આપણે આ રોટલી મૂકવાની છે. કાણાવાળી રોટલી મૂકી દઈશું આપણે. પાછો એની ઉપર આપણે સોસ લગાવવાનો છે. ફરી આપણે એના પર શેઝવાન ચટણી નાખવાની છે. ચાટ મસાલો નાખીશું. આપણે એની ઉપર કાકડી ગોઠવી દઈશું. આપણે એના પર ટમેટો ગોઠવી દઈશું. આપણે એની ઉપર કેપ્સિકમ મરચું ગોઠવી દઈશું. એની પરથી આપણે ડુંગળી ગોઠવવાની છે. એના ઉપર આપણે ચીઝ નાખીશું. પીઝાને ઉપર ઢાંકી દઈશું. ઢાંકીને આપણે થોડી વાર રહેવા દઈશું. આપણે પીઝાને જોઈ લઈશું. ઉપરથી થાળીને હટાવી દઈશું. આપણો પીઝા સરસ તૈયાર છે. તો આપણે એને કટિંગ કરી લઈશું. આપણો પીઝો સરસ કટિંગ થઈ ગયો છે. આપણા પીઝા સરસ તૈયાર છે. તો હાલો ખાવા. જો આ મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.